Hello everyone, welcome back to my lecture series and I am Mr. Pradeep Kachia, Head Department of Biology, Dr. Subhash Science College, Junagadh, and today we discuss about National Park. So first આપને લોકોને એક ક્વેશ્ચન થાય કે what is the national park and why it called national park. નેશનલ પાર્કની અંદર શું હોય છે? So national park is a particular area by conserve the threatened or endangered species. નેશનલ પાર્કની અંદર એવા એનિમલ કે જેમનું કન્ઝર્વેશન કરવામાં આવે છે. શું કામ કન્ઝર્વેશનની જરૂર પડે? વાય? બીકોઝ ઓફ ધી સ્પીસીસ પોપ્યુલેશન ઇઝ લો. સ્પીસીસની જે પોપ્યુલેશન છે એવી એકદમ ઘટતી જતી હોય છે, એના લીધે એને પ્રોટેક્શનની જરૂર પડે. તો આપણને ફરીવાર એક ક્વેશ્ચન અરાઇઝ થાય કે વાય સ્પીસીસ પોપ્યુલેશન ઇઝ લો. શું કામ સ્પીસીસ પોપ્યુલેશન લો થતી હોય છે? સપોઝ વી સી ઇન ધ વન ટાઈગર મૂવ, એક ટાઈગર ચાલતો દેખાય છે, તો ટાઈગર કન્ઝર્વેશન ઇન ઇન્ડિયા, ઘણી બધી જગ્યાએ ટાઈગર કન્ઝર્વેશન પ્રોજેક્ટ ચાલે છે. તો શું કામ ટાઈગરનું કન્ઝર્વેશન કરવાની જરૂર પડી? વાય? બીકોઝ ઓફ ધી ટાઈગર પોપ્યુલેશન એકદમ ઘટતી જતી હતી. ડે બાય ડે ટાઈગરની પોપ્યુલેશન ઘટવાને લીધે ટાઈગર કન્ઝર્વેશન ટાઈગર પ્રોજેક્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ એપ્લાય કર્યો. અને કોણ હેન્ડલ કરે? તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. સેમ લાઈક ઇન અવર ગુજરાત, આપણે ગુજરાતની અંદર પર્ટિક્યુલર વાત કરીએ તો ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્કની અંદર શેનું કન્ઝર્વેશન થાય? તો કે એશિયાટિક લાયન, પેન્થેરા લિયો પર્સિકા, એશિયાટિક લાયન. વાય? બીકોઝ ઓફ ધી પર્ટિક્યુલર જે વાત કરીએ તો પેન્થેરા લિયો એન્ડ પેન્થેરા લિયો પર્સિકા એ બંને અલગ સ્પીસીસ છે, બંને ડિફરન્ટ સ્પીસીસ છે. પણ પેન્થેરા લિયો પર્સિકા જે આપણે ગીર કેસરી સિંહ કહીએ કે જે પર્ટિક્યુલર ગીરની ટેરિટરીમાં જોવા મળે છે, હાલમાં તો એ ઘણી બધી જગ્યાએ માઇગ્રેટ થઈને જઈ રહ્યો છે. અત્યારે ગુજરાતના 5 ડિસ્ટ્રિક્ટ છે જે લાયન પોપ્યુલેશનને કવર કરેલા છે. રેડી? જેમાં ગીર સોમનાથ આવી જાય, જુનાગઢ આવી જાય, અમરેલી આવી જાય, ભાવનગર આવી જાય, બોટાદ, આ બધા જિલ્લાઓ છે લાયન પોપ્યુલેશન કવર કરતી હોય. શું કામ? કે ધીરે ધીરે લાયનની પોપ્યુલેશન ઇન્ક્રીઝ થતી જાય છે અને ઇન્ક્રીઝ થવાને લીધે એમની ટેરિટરી છે, જે એમના પર્ટિક્યુલર એરિયા છે, એ જો ટેરિટરીનો વિસ્તાર છે જેમાં ઇનફાઇટ ન થવાને લીધે લાયન છે એ માઇગ્રેટ થઈ અને પોતાની બીજી ટેરિટરી ક્રિએટ કરતો હોય છે. પણ વાત કરીએ છીએ આપણે પ્રોટેક્શનની. શું કામ પ્રોટેક્શનની જરૂર પડે? તો એક સમય હતો, વાત કરીએ તો એક સમયને લીધે જે પહેલાંના રાજવી હતા એ લાયનનો શિકાર કરીને ત્યારે એમને કિલ કરતા. કિલ કર્યા પછી શું કરે કે એમને સુશોભન માટે, જેમને વધારે કિલ કર્યા હોય એ સૌથી મહાન રાજવી, તો એ સુશોભન માટે રાખતા. પોતાના જે રાજમહેલ હોય એમની અંદર એમનું જે ચામડું છે એ પોતે, મુખ છે, મુખાકૃતિ, એનું હેડ છે, એ બધું ત્યાં લગાવતા. તેના લીધે એ પોતે મહાન રાજવી, જેમને વધારે શિકાર કરેલા એ વધારે શક્તિશાળી. એના લીધે લાયનની પોપ્યુલેશન એકદમથી ડિક્રીઝ થવા લાગી નવા સમયે. જુનાગઢમાં પર્ટિક્યુલર ગીરને વિસ્તારની અંદર જ લાયન જોવા મળતા અને એમનો જ શિકાર થતો જાય. તો એક સમય એવો આવી ગયો કે લાયનની જે સંખ્યા છે એકદમથી 20ની આજુબાજુ થઈ ગઈ. ત્યાર પછી એમની કન્ઝર્વેશનની જરૂર પડી. જો એક સમયે એમનું કન્ઝર્વેશન કરવામાં ન આવ્યું હોત તો અત્યારે લાયન છે એ લુક લાઈક ડાયનોસોર, ડાયનોસોરની જેમ એ પોતે એક્સટિંગ થઈ ગયા હોત. દેટ્સ વાય આપણે એમનું કન્ઝર્વેશન જરૂર પડે. કન્ઝર્વેશનની અંદર વાત કરીએ તો ઘણા બધા જે સેન્ચુરી એરિયા છે, સેન્ચુરી અને નેશનલ પાર્ક બોથ આર ડિફરન્ટ. સેન્ચુરીની અંદર છે એમની અંદર બી કન્ઝર્વેશન કરવામાં આવે છે અને નેશનલ પાર્કની અંદર પણ કન્ઝર્વેશન કરવામાં જ આવે છે. નેશનલ પાર્ક છે એ પણ પ્રોટેક્ટેડ એરિયા છે અને સેન્ચુરી છે એ પણ પ્રોટેક્ટેડ એરિયા છે. દેટ્સ વાય નેશનલ પાર્કના જે ક્રાઇટેરિયા છે એ સેન્ચુરીને મળતા આવે છે અને સેન્ચુરીના જે ક્રાઇટેરિયા છે એ નેશનલ પાર્કને મળતા આવે છે. પણ કમ્પેર ટુ નેશનલ પાર્ક સેન્ચુરીની અંદર થોડીક છૂટછાટ આપવામાં આવે છે. and we teach in TYBSc our syllabus નેશનલ પાર્ક એન્ડ સેન્ચુરી. નેશનલ પાર્કની અંદર જે 5 નેશનલ પાર્ક સ્ટડી કરવાના છે, લાઈક જીમ કોર્બેટ નેશનલ પાર્ક. Today we discuss about totally Jim Corbett National Park. Our Honorable Prime Minister recently, Man vs Wild, you
I think you all are seeing the Man vs. Wild in National Geographic channel, and Man vs. Wild, our Honorable Prime Minister recently visit Jim Corbett National Park, and we discuss uh, with the Bear Grylls to how to conserve the nature, and also there is some uh, restriction or some criteria for conservation the animal, because it's too mandatory for the animal. Now we're going to introduction. National park in India are IUCN category 2 protected area. So first, ફરીવાર આપણને એક ક્વેશ્ચન અરાઇઝ થાય, વોટ ઇઝ ધ IUCN? IUCN means International Union for Conservation Nature. નેચરને કન્ઝર્વેશન કરવા માટેનું એક ઇન્ટરનેશનલ યુનિયન છે, જેની અંદર પ્રોટેક્ટેડ એનિમલને અથવા તો જે નેશનલ પાર્ક છે એને કેટેગરી 2ની અંદર, કેટેગરી 2 એરિયાની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. India's first national park was established in 1936 as a Harley National Park, and now Harley National Park is Jim Corbett National Park is situated in the Uttarakhand by 1970. First 1936 ની અંદર હાર્લી નેશનલ પાર્ક છે એ પહેલો બન્યો હતો. ત્યાર પછી એમનું જે રીનેમ થયું અને અત્યારે એમને આપણે જીમ કોર્બેટ નેશનલ પાર્ક તરીકે ઓળખીએ છીએ. ક્યાં આવેલું છે તો કે ઉત્તરાખંડની અંદર. ઇન્ડિયા ઓનલી had 5 national park in 1972. ઓનલી 5 1972 ની અંદર ઇન્ડિયાની અંદર નેશનલ પાર્ક હતા. ત્યાર પછી ઇન્ડિયા enacted to the Wildlife Protection Act as a Project Tiger to safeguard the habitat of conservation reliant species. ત્યાર પછી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, જે બધા પ્રોટેક્શનના એક્ટ હોય, સપોઝ કોઈ શિકાર કરે છે, પોચિંગ કરે છે, કોઈ એનિમલને ડિસ્ટર્બ કરે છે, તો એમના માટે પ્રોટેક્શન એક્ટ 1972 બહાર પાડવામાં આવ્યું, જે પ્રોજેક્ટ ટાઈગર કન્ઝર્વેશનમાં પણ હેલ્પફુલ થયું. ફર્ધર ફેડરલ લેજિસ્લેશન જે બહાર પાડ્યું એમની અંદર વાઇલ્ડલાઇફની અંદર 1980ની અંદર 104 નેશનલ પાર્ક જે બનાવવામાં આવ્યા, એમનો એરિયા છે 14,501.13 કિલોમીટર સ્ક્વેર એરિયા, જે પ્રોટેક્ટેડ એરિયાની અંદર સમાવેશ કરવામાં આવ્યો કેટેગરી 2ની અંદર, અને ઇન્ડિયાનો ટોટલ સરફેસ એરિયાનો 1.23% એરિયા કવર થયો. નાવ બાયોડાયવર્સિટી ઓફ ઇન્ડિયા. હવે જે આપણે બાયોડાયવર્સિટીની વાત કરીએ, બાયોડાયવર્સિટી મીન્સ જૈવ વિવિધતા. જૈવ વિવિધતાની અંદર અલગ અલગ પ્રકારની સ્પીસીસ જે પર્ટિક્યુલર એરિયાની અંદર જોવા મળતી હોય. સપોઝ લાઈક આપણે ગીર નેશનલ પાર્કની વાત કરીએ તો ગુજરાતની અંદર જે સિચ્યુએટેડ નેશનલ પાર્ક છે, મરીન નેશનલ પાર્ક છે, ગીર નેશનલ પાર્ક છે, વાંસદા નેશનલ પાર્ક છે, અને ફોર્થ વન ઇઝ બ્લેકબક નેશનલ પાર્ક. આ 4 નેશનલ પાર્ક જે સિચ્યુએટેડ છે ગુજરાતની અંદર, એમની વાત કરીએ તો ગીર નેશનલ પાર્કની વાત કરીએ તો પર્ટિક્યુલર ગીર નેશનલ પાર્કની અંદર ઓનલી લાઇન માટે કન્ઝર્વેશન કરવામાં આવે છે, બટ ઇનડાયરેક્ટલી એમની સાથે ઘણા બધા એનિમલનું કન્ઝર્વેશન થતું હોય છે. વાય? બિકોઝ નેશનલ પાર્કની અંદર કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ હોતું નથી, જેના લીધે ઘણા બધા એનિમલનું કેર અથવા તો પ્રોટેક્શન થતું હોય છે. વાઇલ્ડલાઇફ ઓફ ઇન્ડિયા ઇન મિક્સ ઓફ સ્પીસીસ ઓફ ડાયવર્સ ઓરિજિન. જો અહીંયા એક મિક્સ ઓફ સ્પીસીસ, આ વર્ડ શું કહેવા માગે છે કે ડિફરન્ટ પ્રકારની સ્પીસીસ છે એ પર્ટિક્યુલર ઓરિજિનની અંદર સર્વાઈવ કરતી હોય છે. ઇન્ડિયા ઇઝ હોમ ટુ એ નંબર ઓફ રેર એન્ડ થ્રેટન્ડ એનિમલ સ્પીસીસ. ઇન્ડિયા છે, ઇન્ડિયાની પાસે 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ પણ છે, રાઈટ? તો એ 4 બાયોડાયવર્સિટીની 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે, એમની અંદર ઘણી બધી રેર અને થ્રેટન્ડ સ્પીસીસ પણ જોવા મળે છે. તો એ હોમ છે. હોમ ટુ અબાઉટ 7.6% ઓફ મેમેલિયન, 12.6% of avian, 6.2% of reptiles and 6
percent of flowering plant species is rare of and threatened species in situated in India. Tropical rainforest of Andaman Island, Western Ghat and northern India, coniferous forest and Himalayan dry deciduous forest of central and southern India. Now, importance of wildlife conservation. First one is beauty. Second one is economic value. First beauty. Beauty means નેચર. નેચરની અંદર તમે જાઓ તો એકદમ બ્યુટીફુલ નેચર જ હોય છે, જેના લીધે આપણને વાઇલ્ડ લાઈફ પસંદ પડતું હોય છે. ઘણા લોકોને વિઝિટ કરવાનું મન થાય કે ચલો નેચરની વિઝિટ કરીએ. વાય કારણ કે ત્યાં એકદમ નેચરની અનુકૂળ પરિસ્થિતિ હોય કે જ્યાં લોકોને વિઝિટ કરવી વધારે પસંદ છે. સેકન્ડ વન ઇઝ ઇકોનોમિક વેલ્યુ. ઇકોનોમિક વેલ્યુ મીન્સ જે રોજબરોજ લોકોને હેલ્પફુલ થઈ શકતી હોય, જે રોજિંદી લાઈફમાં લોકોને હેલ્પફુલ થઈ શકતી હોય, લાઈક ટિમ્બર, ફર, ટસ્ક, ઇવોરી, લેધર, હોની એક્સેટ્રા. સાયન્ટિફિક વેલ્યુ. સાયન્ટિફિક વેલ્યુની પણ કંઈક જોબ હેલ્પફુલ છે નેચર કન્ઝર્વેશનમાં, કારણ કે જીન પૂલ મેન્ટેન થતું હોય છે. જીન પૂલ ફોર ધ scientists to carry breeding program in agriculture, animal husbandry and fisheries, જેના લીધે ઓરિજિનલ સંતતિ છે એ આપણે જાળવી રાખીએ. એક એક્ઝામ્પલ આપણે લઈએ તો ગીર કાઉ. બ્રાઝિલની અંદર જે ઇન્ડિયામાંથી ગીર કાઉ ત્યાં ગઈ છે, તો ત્યાં એ લોકોએ ઓરિજિનલ બ્રીડ આજ સુધી સાચવી રાખી છે, જેના લીધે શું થાય છે કે એનું જીન પૂલ મેન્ટેન થાય છે. જે સ્પીસીસ છે એ ઓરિજિનાલિટી એઝ ઇટ ઇઝ એમની મેન્ટેન રહી છે. Maintain the ecological balance is a very important topic. Maintain the ecological balance. જો ઇકોલોજી ડિસ્ટર્બ થઈ તો નેચરની અંદર ઘણા બધા ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. And last one is the ecotourism. Now we discuss main point of the welcome to Corbett Tiger Reserve. We see in the welcome to Corbett Tiger Reserve. So discuss in detail Jim Corbett National Park, right? Jim Corbett National Park is a conservation for tiger project under the, and we seen the photograph captured by wildlife lover and our Prime Minister Narendra Modi sir. So basic introduction of the Jim Corbett National Park. Jim Corbett National Park is the oldest national park in India and was established in 1936. Is the Harley National Park is the first name we earlier discussed, and to protect the endangered Bengal tiger. It is located in National District of Uttarakhand and was named after Jim Corbett, who played the key role of the establishment. જ્યારે એમનું નામ જીમ કોર્બેટ નેશનલ પાર્ક રાખવામાં આવ્યું ત્યાર પછી એનો એસ્ટાબ્લિશમેન્ટ છે એ એકદમથી વધવા લાગ્યું. અને જીમ કોર્બેટ નેશનલ પાર્ક શું કામ રાખવામાં આવ્યું? તો જીમ કોર્બેટ is the name of the one man, is the very sharp shooter for the animal. Some animal like આપણે જે વાત કરીએ તો હ્યુમન એટેકર, માનવભક્ષી એવા એનિમલનો એ શાર્પ શૂટર હતા, એટલા માટે એ જીમ કોર્બેટ. અને જીમ કોર્બેટ ફાઉન્ડેશન પણ ચાલે છે ઇન અવર ગુજરાત. One Corbett Foundation are there. He is the conservation for the our scheduled species like Ghorad in Kutch. The park was first to come under the Project Tiger initiative. જે જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે એના ફર્સ્ટ ઇનિશિયેટિવ અથવા તો એમનું જે વધારે ડેવલપમેન્ટ થવામાં આવ્યું એ પ્રોજેક્ટ ટાઈગરના અંડરમાં ડેવલપમેન્ટ થવામાં આવ્યું. ધ પાર્ક હેઝ sub-Himalayan belt, geographical and ecological characteristics, and ecotourism destination. It contains 488 different species of plant as a diverse variety of fauna. ત્યાં પ્લાન્ટની સ્પીસીસની વેરાયટી 488, 488 species of the plant variety are also seen. The increase in tourists
activities, among other problems, continue to present a serious challenge to talk park ecological balance. Corbett has been hunt for tourists and wildlife lovers for a long time. Tourist activities only allow in selected area of Corbett. જો આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે, ટુરિસ્ટ એક્ટિવિટીઝ ઓનલી અલાઉડ ઇન સિલેક્ટેડ એરિયા, બિકોઝ નેશનલ પાર્કની અંદર આપણે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરી શકીએ નહીં. નેશનલ પાર્કની અંદર ટુરિસ્ટને પરમિશન હોતી નથી, બટ સમ એજ્યુકેશનલ પર્પઝ અથવા તો રિસર્ચ પર્પઝ માટે આપણે નેશનલ પાર્કને વિઝિટ કરી શકીએ. અધરવાઇઝ નેશનલ પાર્કની અંદર જે બી હોનારત હોય, જે બી કન્ડિશન હોય, નેશનલ પાર્કને એઝ ઇટ ઇઝ એની જ કન્ડિશનમાં રહેવા દેવાનો હોય છે. એમાં કાંઈ બી કન્સ્ટ્રક્શન કે ચેન્જીસ કરી શકવાના હોતા નથી. એમના એનિમલને ઇન શોર્ટ ડિસ્ટર્બન્સ થવું જોઈએ નહીં. ટાઈગર રિઝર્વ સો ધેટ પીપલ ગેટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ સી ઇટ. શું કામ એમને અંદર પરમિશન આપવામાં આવે છે, તો કે પીપલને એક ટાઈગરને જોઈ શકે, અને ટાઈગરને જો જોશે તો એમને કન્ઝર્વેશન માટે અથવા તો અવેરનેસ માટે પીપલ અવેર થશે, એમને ખ્યાલ આવશે. In recent years, the number of people coming here has increased dramatically. Presently, every season more than 70,000 visitors come to the park. જે જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે એનો એવરી યર જે લોકો વિઝિટ કરે છે એ 70,000ની આસપાસ એમનો આંકડો હોય છે, અને એ 70,000 લોકો ત્યાંથી કેવી રીતના ટાઈગરનું કન્ઝર્વેશન કરવું, નેશનલ પાર્કની હાલની સિચ્યુએશન, આ બધું લોકો જોઈને જતા હોય છે. કોર્બેટ નેશનલ પાર્ક કમ્પ્રાઇઝ 520.8 કિલોમીટર સ્ક્વેર. જો આ વસ્તુ યાદ રાખજો, કોર્બેટ નેશનલ પાર્ક કમ્પ્રાઇઝ 520.8 કિલોમીટર સ્ક્વેર, 520.8 કિલોમીટર સ્ક્વેર. આટલું એરિયા જીમ કોર્બેટ નેશનલ પાર્કનો છે. એક માર્કમાં પૂછાઈ શકે, કોર્બેટ નેશનલ પાર્ક કમ્પ્રાઇઝ ઓફ 520.8 કિલોમીટર સ્ક્વેર એરિયા ઓફ હિલ, રિવાઇન્સ બેલ્ટ, માર્સી ડિપ્રેશન, ગ્રાસલેન્ડ એન્ડ લાર્જ લેક. આવા જે ડિફરન્ટ ટાઈપના એરિયા છે તે ત્યાં જોવા મળે છે. ધ એલિવેશન રેન્જ ફ્રોમ 1,300 to 4,000 ફીટ. મીન્સ એ હાઇટની અંદર, એલિવેશનની અંદર 1,300 થી 4,000 ફૂટ ઊંચો છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક. ઇન શોર્ટ એમની અંદર હિલ્સ પણ આવેલી છે. ધ રિઝર્વ વોઝ રિનેમ્ડ ઇન 1954 to 5 એઝ એ રામગંગા નેશનલ પાર્ક and was again renamed in 1955 to 1956 as a Corbett National Park. જો હવે આપણે એક વસ્તુ નવી જાણવા મળી કે જેમનું ફર્સ્ટ નેમ હતું, ત્યાર પછી 1954 થી 55ની અંદર એમનું નામ રામગંગા નેશનલ પાર્ક પાડવામાં આવ્યું, અને ત્યાર પછી ફરીવાર 55 થી 56ની અંદર એમનું નામ કોર્બેટ નેશનલ પાર્ક પાડવામાં આવ્યું. તો મિડલ નેમ એમનું રામગંગા. First name, then after second name is the Ramganga, and third one is the Corbett National Park. The new name honors the well-known author of the wildlife conservationist Jim Corbett. શેમના ઉપરથી નામ પડ્યું, તો કે એ એક વાઇલ્ડ લાઈફના વેલ નોન પર્સન હતા અને કન્ઝર્વેશનલિસ્ટ હતા કે જે કન્ઝર્વેશનમાં સારી એવી એમની ઓળખ હતી, એવા જીમ કોર્બેટના નામ હતી. હુ પ્લેડ એ કી રોલ ઇન ક્રિએટિંગ ધ રિઝર્વ બાય યુઝિંગ એ ઇન્ફ્લુઅન્સ ટુ પ્લેશુડ એન્ડ provincial government to establish it. જિયોગ્રાફી, તો કે ત્યાંનું વાતાવરણ કેવું છે. જિયોગ્રાફી આપણે જોવા જઈએ તો જિયોગ્રાફીની અંદર એનું લોકેશન કેવું છે, ત્યાંની જિયોગ્રાફી કેવી છે. તો પાર્ક વોઝ લોકેટેડ બિટવીન 29 ડિગ્રી સેલ્સિયસ 25 મિનિટ્સ એન્ડ 29 degree Celsius 39 in north latitude, and between 78.44 north and 79 degree 07 east latitude.
The altitude of the region range between 360 meter, means 1181 feet, and 1040 meters. It has numerous ravines, ridges, minor streams and small plateaus with varying aspect of the degree of slope. શું છે તો કે એમની અંદર રિવાઇનસ, નદી, નાના નાના ઝરણા, આવું બધું એમની અંદર ઇન્ક્લુડેડ છે. ધ પાર્ક encompass with the partly dam valley formed by Ramganga river. પાટલી ડેમ છે એ વેલી ફ્રોમ એ જે ડેમ છે એ રામગંગા રિવરમાંથી ફોર્મ થાય છે. ઇટ પ્રોટેક્ટ પાર્ટ ઓફ અપર Gangetic plains, most deciduous forest and Himalayan subtropical pines forest ecoregions. It has humid subtropical and highland climate. તેની climatic condition કેવી છે? The weather in the park is temperate, comprise most of the protected area of India. આખા ઇન્ડિયાના જે પ્રોટેક્ટેડ એરિયા છે એમાંથી આ જે જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે એ થોડુંક ટેમ્પરેટ એરિયા છે, રાઈટ. ધ ટેમ્પરેટ મે વેરી ફ્રોમ 5 degree Celsius 41 Fahrenheit and 30 degree Celsius for 86 Fahrenheit during the winter, and some morning are foggy, ધુમ્મસ જેવું વાતાવરણ, ready, foggy environment. Summer temperature normally do not rise about 40 degrees Celsius. જે ઉનાળાનું જે ટેમ્પરેચર છે એ 40 ડિગ્રીથી વધતું નથી, નોર્મલી 40 ડિગ્રી. રેનફોલ રેન્જ ફ્રોમ લાઇટ ડ્યુરિંગ ધ ડ્રાય સિઝન, હેવી ડ્યુરિંગ ધ મોન્સૂન. ફ્લોરા એન્ડ ફોના, આપણે જે પ્રાણીઓની અને વનસ્પતિઓની વાત કરીએ તો ટોટલ નંબર ઓફ 4088 species of plant have been recorded in the park. 488 સ્પીસીસ છે જે પ્લાન્ટની ત્યાંથી ડિફરન્ટ ટાઈપના પ્લાન્ટ છે એ રેકોર્ડ થયેલી છે. આપણે એને શું કહેશું? ડાયવર્સિટી ઓફ પ્લાન્ટ. શું કામ? કારણ કે ત્યાં સિંગલ સ્પીસીસ નથી, ડિફરન્ટ ટાઈપની સ્પીસીસ છે એટલા માટે ડાયવર્સ, વિવિધ, રાઈટ. The tree density inside the reserve is higher in the area of sal forest and lowest in the Enogusis aciasis from Katichu forest. The total tree basal cover in greater in sal dominant area woody vegetation. જે આપણે અહીંયા plant species ની વાત કરીએ છીએ, right? Now more than 586 species of resident and migratory birds have been categorized, including the crested serpent, eagle, blossom-headed parakeet, and the red jungle flower, ancestor of the domestic fowl. શું કહેવા માગે છે? તો કે 586 માઇગ્રેટરી બર્ડ્સ અને ત્યાં રેસિડેન્ટ બર્ડ. રેસિડેન્ટ એટલે કે જે તે ત્યાં જ રહેતા હોય, અને માઇગ્રેટરી મીન્સ કે જ્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ થઈને આવતા હોય. નાવ શું કામ માઇગ્રેટ થઈને આવે? વાય માઇગ્રેશનની શું કામ જરૂર પડે? તો માઇગ્રેશન મીન્સ કે જે સ્પીસીસ ફૂડ માટે અથવા તો નેસ્ટિંગ માટે અથવા તો સર્વાઈવ માટે જે એન્વાયરમેન્ટલ ચેન્જીસ થતા હોય એના માટે રિસ્પોન્સિબલ છે માઇગ્રેશન, રાઈટ. 33 species of reptiles and 7 species of amphibians, 7 species of fish and 36 species of dragonflies have been also recorded. So it called the biodiversity of Jim Corbett National Park. If you love bird watching, then Corbett is virtual heaven for such tourists. જો
તમે પક્ષીવિદ હોય, ઓર્નિથોલોજિસ્ટ હોય, તો તમારા માટે કોર્બેટ નેશનલ પાર્ક છે એ સારું છે. કોર્બેટ એન્ડ ઇટ્સ adjoining area is a home to more than 650 species of resident and migratory birds. Particularly Dhikala and find the place to look the bird prey. તમે જે પર્ટિક્યુલર એરિયાની અંદર જાઓ તો ત્યાં બર્ડનો પ્રે પ્રેડિટર રિલેશનશિપ ત્યાં જોવા મળે છે. More than over 50 species of raptors and show the healthy biodiversity of the area. Raptors birds means કે જે રેપ્ટર્સ બર્ડ કોને કહેશું આપણે, તો કે જે બીજા પક્ષીઓનો શિકાર કરીને પોતે ફીડિંગ કરતી હોય, લાઈક કાઇટ, એવા બધા જે એનિમલ છે શિકારી પક્ષીઓ એ રેપ્ટર્સ બર્ડની અંદર ઇન્ક્લુડેડ છે. Their multiplex behavior in intriguing and their varied song are very much pleasing to the ear. તમને એક સોંગ સાંભળતા હોય એવી ફિલિંગ આવશે ત્યાં. એટ્રેક્શન ઇન જીમ કોર્બેટ નેશનલ પાર્ક, તો કે ત્યાં ઢીંકાલા ઝોન છે, કોર્બેટ વોટરફોલ છે, આ જે એટ્રેક્શન છે ત્યાંના જોવા જેવા જે જગ્યાઓ છે એમાં સમાવેશ થાય છે, જેમ કે જીરના, ઢેલા સફારી ઝોન. આ જે બધા પર્ટિક્યુલર એરિયા છે, લાઈક વાત કરીએ તો ઢીંકાલા ઝોનની વાત કરીએ તો begin the largest and most varied zone in Corbett. Dhinkala is famous for the abundant natural beauty as well as offering the best site for existing fauna. ત્યાં એ પર્ટિક્યુલર એવો એરિયા છે જે કોર્બેટ નેશનલ પાર્કની અંદર ફેમસ એરિયા છે અને ત્યાં આપણને શું જોવા મળશે તો કે વેરિયસ બાયોડાયવર્સિટી. The entry gate is 18 km away from રામનગર સિટી. હવે આપણે કઈ રીતના ઢીંકાલા ઝોન પહોંચી શકીએ તો કે 18 કિલોમીટર રામનગર સિટીથી દૂર આવેલું છે. નાઇટ સ્ટે ઇનસાઇડ ધ ઢીંકાલા tourism zone is highly recommended for the hardcore wildlife enthusiasts. તો ત્યાં નાઇટ સ્ટે પણ પોસિબલ છે. કોર્બેટ વોટરફોલ્સ, નાવ એક આપણે જેમ કે ધોધ, એમ કોર્બેટ વોટરફોલ પણ ત્યાં છે, એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. કોર્બેટ વોટરફોલ્સ આર સિચ્યુએટેડ 25 કિલોમીટર્સ અવે ફ્રોમ રામનગર. કેટલા કિલોમીટર દૂર છે રામનગરથી તો કે 25 કિલોમીટર રામનગરથી દૂર છે. The place is popular among the tourists for not only the waterfall but also for the twing of bird in background. ત્યાં ખાલી લોકો વોટરફોલ માટે જ નથી જતા, પણ એક ત્યાંથી બર્ડના સાઉન્ડ અથવા તો બર્ડ જે જોવા માટે એ બેકગ્રાઉન્ડની અંદર ત્યાં બહુ મસ્ત સિનારીઓ હોય છે, એ જોવા માટે પણ લોકો આકર્ષણનું ત્યાં કેન્દ્ર છે. જીરના ઇઝ ધ રેસ્ટ હાઉસ. જીરના શું છે તો કે રેસ્ટ હાઉસ વિચ ઇઝ સિચ્યુએટેડ ઇનસાઇડ ધ સાઉથર્ન બાઉન્ડ્રી ઓફ ધ જીમ કોર્બેટ નેશનલ પાર્ક. The place is known as the best habitat for the Royal Bengal tiger. Royal Bengal tiger માટેનું બેસ્ટ હેબિટેટ છે. Additionally, other animals like leopard, deer, sloth, bear and wild pig with various species of bird can also be seen here. હવે આપણે વાત બાયોડાયવર્સિટીની કરતા હતા, તો બાયોડાયવર્સિટીની અંદર વેરિયસ ટાઈપ ઓફ બાયોડાયવર્સિટી ઇન જીમ કોર્બેટ નેશનલ પાર્ક, રાઈટ. જીમ કોર્બેટ નેશનલ પાર્કની અંદર લેપર્ડ ટાઈગર સિવાયની કઈ બીજી બાયોડાયવર્સિટી જોવા મળે છે તો કે લેપર્ડ, ડિયર, સ્લોથ બિયર એન્ડ વાઇલ્ડ પિગ. મેન જે નામ છે અહીંયા લીધેલા છે, આના સિવાયની ઘણી બધી ડાયવર્સિટી પણ ત્યાં જોવા મળે છે. નાવ ઢેલા સફારી ઝોન. ઢેલા is now eco-tourism zone in Corbett National Park, included in Tiger Reserve Zone in November 2014. Right? નવેમ્બર 2014ની અંદર ટાઈગર રિઝર્વ ઝોનની અંદર ઢેલા સફારી ઝોનનો સમાવેશ થયો. This is the only area to reserve buffer zone open to tourists in CTR. Now, what do you mean by CTR? CTR means Conservation Tiger Reserve. The zone is the
retaining in the attraction of large number of tourists because of these wealthy flora and fauna open through the year. આ એરિયાની અંદર આખું વર્ષ તમને બાયોડાયવર્સિટી જોવા મળે છે. નાવ કોર્બેટ મ્યુઝિયમ, સપોઝ ઘણી બધી સિઝનની અંદર જાય અને સપોઝ કોઈ એનિમલ અથવા તો કંઈ બી જોવા ન મળ્યું ડિસ્ટર્બન્સને લીધે અથવા તો પબ્લિક જે એન્થ્રોપોજેનિક પ્રેશર કહીએ આપણે, પબ્લિકનું ડિસ્ટર્બન્સ, એમના લીધે ઘણીવાર સ્પીસીસ ના પણ જોવા મળે. શ્યોર ડેમ શ્યોર નથી કે આપણે જશું એટલે આ સ્પીસીસ જોવા મળશે જ, પણ એ સ્પીસીસ જોવા ન મળે તો કોર્બેટ મ્યુઝિયમની અંદર ઘણી બધી સ્પીસીસ ત્યાં હોય છે. તો કોર્બેટ મ્યુઝિયમની પણ વિઝિટ કરીએ તો ધ કોર્બેટ મ્યુઝિયમ ઇઝ મોર magnificent and knowledgeable science scenes on the can learn to the importance of wildlife while roaming around the vast of majestic vicinity of the Corbett Reserve. જીમ કોર્બેટ નેશનલ પાર્કની અંદર જે મ્યુઝિયમ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેસ છે કે જ્યાં તમે વિઝિટ કરી અને ઘણું બધું નોલેજ ગેઇન કરી શકે. ધ હેરિટેજ મ્યુઝિયમ, જો વાત થઈ હેરિટેજ એટલે કે બહુ ઓલ્ડ વસ્તુ પણ અહીંયા જે જોવા મળે છે એ હેરિટેજ કે રેર, જે જૂના જમાનાની વસ્તુ છે. હેરિટેજ મ્યુઝિયમ ઓન કેન surely imagine how to majestic these. શું કહેવા માંગે છે? The heritage museum one can surely imagine how majestic. તમે ઇમેજિન કરી શકો કે કેટલું જબરદસ્ત હશે. The museum behold many attractive belonging of Jim Corbett including personal articles, painting and sketches. ધ મ્યુઝિયમની અંદર ઘણા એવા આર્ટિકલ્સ પણ છે, પેઇન્ટિંગ છે, સ્કેચ છે, ત્યાં રાખેલા છે. ધ હોલ મ્યુઝિયમ હેઝ ગ્લોરીફાઈંગ એટ્રેક્શન ધેટ કેચ એટ્રેક્શન ઓફ ધી ટુરિસ્ટ માટે એટ્રેક્શનનું જે કેન્દ્ર કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ પ્લેસ વેર ધ એનિમલ લવર કેન ઓલ્સો મેક સમ ગુડ પરચેસ ઓફ ધ હેન્ડમેડ rural items and handicraft items that reflect the image of tiger, other wild animals. તો ત્યાં જે આપણે વાત કરીએ કે લોકલ પીપલ લાઇવલીહુડ, એ પણ ત્યાં જે લોકલ પીપલ દ્વારા જે હેન્ડીક્રાફ્ટ અથવા તો કંઈ હોમમેડ વસ્તુ જે બનાવવામાં આવે છે, નેચરલ વસ્તુ, નોટ આર્ટિફિશિયલ, નોટ રાઈટ, જે હેન્ડમેડ હાથ બનાવટી જે વસ્તુ છે એ બી એક તમે ત્યાંથી એક જીમ કોર્બેટ નેશનલ પાર્કની વિઝિટ અથવા તો ત્યાંથી યાદગીરી માટે લઈ જઈ શકો છો. ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ઇન મ્યુઝિયમ ડ્યુરિંગ ધ મંથ ઓફ જાન્યુઆરી ટુ માર્ચ, રાઈટ, એ એમનો બેસ્ટ ટાઈમ છે, જાન્યુઆરી ટુ માર્ચ. ધ કોર્બેટ મ્યુઝિયમ રિમેનિંગ ઓપન થ્રુ ધ યર ઓફ ક્લોઝ ઓનલી ધ હોલી. એ જ ટાઈમ, હોલીના ટાઈમે જ આખા વર્ષની અંદર બંધ હોય છે. ધ ટાઈમિંગ ફોર વિઝિટિંગ this museum between the 7 am to 6 pm. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જીમ કોર્બેટ નેશનલ પાર્કની વિઝિટ કરી શકાય છે. લુક, તમે જોઈ શકો કે જીમ કોર્બેટ નેશનલ પાર્કની અંદર જે એમનું બિલ્ડિંગ દેખાય છે, હેરિટેજ બિલ્ડિંગ, હમણાં જે વાત થઈ એમ પ્રકાર એકદમ ગ્રીનરી છે, હેરિટેજ બિલ્ડિંગ છે. અને જે અંદરની આપણે વિઝિટ કરીએ તો ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, વોલ પેઇન્ટિંગ છે, પેઇન્ટિંગ છે, સ્કેચ બનાવેલા છે, મસ્ત એવા ટાઈગર પણ દેખાય છે. જે ટાઈગર છે એ નોટ લાઈવ બટ સ્ટફિંગ ટાઈગર, લેપર્ડ છે. સ્ટફ મીન્સ એ એમની બોડીની અંદર જે બધા ઓર્ગન છે એ રિમૂવ કરી અને એને સ્ટફિંગ કરી દેવામાં આવ્યું હોય કે જેના લીધે એમનું જે સ્કાલ છે, આખું જે બોડી એઝ ઇટ ઇઝ સ્ટફ કરેલું હોય તો એ ડિગ્રેડ ન થાય, રાઈટ. હાઉ ટુ રીચ કોર્બેટ. હવે સપોઝ આપણે કોર્બેટ નેશનલ પાર્કની વિઝિટ કરવી છે તો આપણે કઈ રીતના જઈ શકીએ? બાય રોડ. રામનગર હેઝ વેરી ગુડ નેટવર્ક ફોર રોડ ધેટ. રામનગર છે ત્યાંથી સારું એવું જે આપણે કંઈ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે મળી જતી હોય છે. અને 260 કિલોમીટર ફ્રોમ ઇન્ડિયાઝ નેશનલ કેપિટલ દિલ્હી. દિલ્હીથી 260 કિલોમીટર દૂર છે. The state government of Uttarakhand fills buses at the short interval of the time from Delhi, Moradabad,
Haldwani and Nainital that reach Corbett directly. By rail, જો ટ્રેનમાં જવું હોય તો by rail, the park is around 50 km from Ramnagar railway station. Ramnagar railway station થી 15 km away, દૂર થઈ છે. The railway station in Ramnagar receive train from different major city of like તમે જે રામનગર રેલવે સ્ટેશન છે એ કનેક્ટેડ છે, જે આપણે વાત કરીએ તો દિલ્હી, મોરાદાબાદ એન્ડ બરેલી, આ જે એરિયા છે ત્યાંથી તમે ડાયરેક્ટ રામનગરની ટ્રેન કેચ કરી શકો. અહીંયા મેપ બતાવેલો છે કોર્બેટ નેશનલ પાર્કનો, જે એકદમ રામનગર છે એ નજીક છે. નૈનીતાલ, કાશીપુર, આ બધા જે એરિયા છે, દિલ્હીથી ગાઝિયાબાદ, હામપુર થઈને, મુરાદાબાદ થઈ, કાશીપુર થઈ અને રામનગર આપણે પહોંચી શકીએ. હવે મેઇન વસ્તુ, થિંગ ટુ રિમેમ્બર while entering Corbett National Park. કોર્બેટ નેશનલ પાર્ક અથવા તો નેશનલ પાર્કની જ્યારે વિઝિટ કરવા જઈએ ત્યારે સમ ક્રાઇટેરિયા, એમને પણ કંઈક ક્રાઇટેરિયા હોય છે, તો ધ્યાન રાખવા જેવી કઈ કઈ બાબત છે. વેર clothes in shades of brown and green as they are less disturbing to the environment. પહેલી વસ્તુ તો આપણે જે એન્વાયરમેન્ટ સાથે કેમોફ્લેજ થઈ જાય, કેમોફ્લેજ મીન્સ ભળી જાય. એન્વાયરમેન્ટની અંદર તમે જતા હોય, સપોઝ ગ્રીન કલરનું એન્વાયરમેન્ટ હોય અને વ્હાઇટ અથવા તો રેડ કલરના આપણે જે ક્લોથ્સ પહેર્યા હોય તો એ હાઇલાઇટ થાય, પણ નોટ હાઇલાઇટેડ. ઓકે, હાઇલાઇટ થાય એવા કપડાં નહીં, જે મેચ થાય એન્વાયરમેન્ટની સાથે એવા આપણે ક્લોથ્સ પહેરવા જોઈએ. શું કામ? કારણ કે જો આપણે એનિમલને એકદમ નજીકથી જઈ અને જોવું હોય તો આપણે એને કેમોફ્લેજ થાય એવા ક્લોથ્સ પહેરવા જોઈએ. અવોઇડ wearing perfumes and do not smoke in restricted area. ઘણીવાર આગ લાગવાના કારણો પણ સ્મોકિંગ હોય છે, રાઈટ? તો આવા રેસ્ટ્રિક્ટેડ એરિયાની અંદર તમે સ્મોક, ફાયરને લગતી કોઈ પણ વસ્તુ લઈ જઈ શકો નહીં. અથવા તો પરફ્યુમ શું કામ ન છાંટવું છે? બિકોઝ ઓફ ધી સમ ઇન્સેક્ટ, વાત કરીએ તો બટરફ્લાય, રેડી, હની બી, આવા ઘણા બધા જે છે એ એનિમલ્સ અથવા તો ઇન્સેક્ટની વાત કરીએ તો એ પરફ્યુમ્સથી કાં તો એટ્રેક્ટ થાય અને કાં તો ચીડાય, બે વસ્તુના લીધે આપણે હાર્મ પહોંચાડી શકે. એટલા માટે પરફ્યુમ છે, સ્મોક છે, આનો યુઝ કરવો જોઈએ નહીં. એનિમલ આર એક્સ્ટ્રીમલી વેરી ઓફ ધ હ્યુમન્સ વોઇસ, ખાસ કરીને આપણે પ્રાણીઓને જોઈએ એટલે ચીલ્લી ચાલુ કરી દઈએ કે જો વોટ એવર, રાઈટ? તો એ વસ્તુ ના હોવી જોઈએ. શું કામ? કારણ કે એનાથી એનિમલ છે એ એકદમ ડિસ્ટર્બ થઈ જશે. ડોન્ટ મેક નોઇઝ, ડોન્ટ પ્લે મ્યુઝિક એન્ડ પ્લીઝ ડોન્ટ હોન્ક કાર હોર્ન, રાઈટ? તમે અંદર જઈને એકદમથી નોઇઝફુલ, એટલે કે મીન્સ કે અવાજ ના કરો. ડોન્ટ પ્લે મ્યુઝિક, સોંગ અથવા તો મ્યુઝિક. અત્યારે રિસન્ટલી ઘણા બધા એવા સ્પીકર છે તો તમને નેચરમાં જઈને સાંભળવાની મજા આવતી હોય કે ચલો નેચરમાં જઈને સોંગ સાંભળશું, પણ ત્યાં ઘણા બધા એનિમલ અથવા તો ઘણા બધા જે ત્યાંની જે બાયોડાયવર્સિટી છે એમને ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું હોય છે. તો ત્યાં મ્યુઝિક પણ તમે લાઉડલી અથવા તો મ્યુઝિકનો યુઝ જ ન કરી શકો, રાઈટ? અને હોર્ન, તમે નેશનલ પાર્કની અંદર વિઝિટમાં જાઓ તો ત્યાં ઘણા બધા ગેટ પર જ આવા ક્રાઇટેરિયા લખેલા હોય છે કે નેશનલ પાર્કની અંદર કઈ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. તો એ નેશનલ પાર્કની અંદર યુઝ કરી શકીએ નહીં. કેરી પર્સનલ મેડિકેશન એન્ડ ઇન્સેક્ટ રિપેલન્ટ. તમારે ઘણી બધી માનો કે કોઈ અંદર ગયા પછી ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય, કોઈને ચક્કર આવતા હોય કંઈ બી, તો મેડિકલ કેર તમારી સાથે જ રાખવી જોઈએ. કેરી બાયનોક્યુલર્સ, કેમેરા, film rolls and flashlight along with books and other reading materials. તમે જ્યારે વાઇલ્ડ લાઈફની વિઝિટ કરવા જતા હોય ત્યારે ઘણા બધા એનિમલ, શાહી એનિમલ હોય, બર્ડ્સ હોય, એ પણ કે જેમ હ્યુમન બિઈંગને નજીક આવે ત્યાં તો એ પોતે ત્યાંથી બીજી જગ્યાએ જતું રહ્યું હોય, દૂર જતું રહ્યું હોય, રેડી, ડિસ્ટર્બન્સના લીધે. તો એમને તમે બાયનોક્યુલરથી અથવા તો કેમેરાથી અથવા તો વિડીયો કેમેરાથી તમે શૂટ કરી શકો, રાઈટ?
ફ્લેશ લાઇટ પણ નાઇટ અગર તમારે વિઝિટ કરતા હોય તો ફ્લેશ લાઇટની પણ અથવા તો ટોર્ચની જરૂર પડે. બુક તમારી સાથે હોવી જોઈએ. બુક મીન્સ લખવા માટે અને વાઇલ્ડ લાઈફનું નોલેજ માટે, બંને માટે બુક જરૂરી છે. ડોન્ટ લીવ બિહાઇન્ડ એની litter of plastic bags, big hazard for animals. પ્લાસ્ટિકનો કચરો નેશનલ પાર્કની અંદર અથવા તો સેન્ચ્યુરીની અંદર એલાઉડ જ નથી. તમારે પ્લાસ્ટિક બહાર રાખીને જ જવાનું છે. કમ્ફર્ટેબલ વોકિંગ શૂઝ એન્ડ એપ્રોપ્રિએટ દેન ધ ફેશનેબલ વન્સ. ત્યાં હિલ્સવાળા કે એવા ફેશનેબલ શૂઝ અથવા તો શું કહેવાય કે સેન્ડલ્સ આવું તમે પહેરી જઈ શકો નહીં. બટ ત્યાં કમ્ફર્ટેબલ અથવા તો ટ્રેકિંગના શૂઝ તમે ત્યાં પહેરીને જઈ શકો. ફોર વિન્ટર ટ્રાવેલ હેવી વૂલન્સ આર મસ્ટ, એસ્પેશિયલી ફોર ધ જીપ સફારી. જો તમે શિયાળાની ઋતુની અંદર ગયા હોય તો હેવી વૂલન્સ એ તમે જો જીપ સફારીની અંદર ગયા તો સાથે લઈ જશો. કોટન આર apart for summer months. Love with the animal and respect the wild animal and maintain a safe distance from them. Remember, you are in the home of the get first priority. તમે એમના જ ઘરે જઈ અને એમને પ્રાયોરિટી ના આપો એવું પોસિબલ ના થવું જોઈએ. એમની રિસ્પેક્ટ અને એમને લવ કરો. રાઈટ. ડુ નોટ સ્મોક ઓફ લાઇટ campfire in the forest. Accidental fire can destroy whole wonderful jungle in no time. Right? શું કહેવા માંગે છે કે ત્યાં જઈને કોઈ કેમ્પ ફાયર જંગલની અંદર કે એવું કંઈક કરવું જોઈએ નહીં. જો એકદમથી આગ લાગી જાય તો પછી આખું ફોરેસ્ટ ડિસ્ટ્રોય કરી શકે છે. ડોન્ટ ગેટ ઓફ યોર વ્હીકલ એટ એની પોઈન્ટ ઇન ધ પાર્ક એક્સેપ્ટ વિથ અલાઉડ. તમે તમારી બાઇક અથવા તો કાર કોઈ બી અંદર લઈ જઈને જ્યાં ત્યાં પાર્ક કરી દેવી નહીં જો અલાઉડ ના હોય તો. ધીસ ઇઝ ફોર યોર ઓન સેફ્ટી એન્ડ ધ સેફ્ટી ઓફ વાઇલ્ડ લાઈફ. બંને માટે ફાયદાકારક છે, તમારી પોતાની સેફ્ટી અને વાઇલ્ડ લાઈફની સેફ્ટી. ધ પાર્ક ઇઝ નોટ એ ઝૂ, સો ડોન્ટ એક્સેપ્ટ ધ સી વાઇલ્ડ લાઈફ એવરીવેર. રેડી. પાર્ક છે, આ મસ્ત સેન્ટેન્સ અહીંયા કીધું છે. ધ પાર્ક ઇઝ નોટ ઝૂ. પાર્ક છે એ ઝૂ નથી કે જ્યાં તમે જશો એટલે એનિમલ જોવા જ મળી જશે. હમણાં જ આપણે પહેલાં જ વાત થઈ થોડી વાર પહેલાં કે મળે અને ના પણ મળે. મ્યુઝિયમમાં પણ આપણે જોઈ શકીએ સ્ટફ કરેલા. સો પાર્ક ઇઝ નોટ ઝૂ, એ ઝૂ નથી. સો ડોન્ટ એક્સપેક્ટ ટુ સી ધ વાઇલ્ડ લાઈફ એવરીવેર. તો આપણે એવું વિચારી જ ન શકીએ કે આપણે જાશું તો ટાઈગર જોવા મળી જ જશે, લેપર્ડ જોવા મળી જ જશે, લાયન જોવા મળી જ જશે. એવરીવેર ન હોય અને ટેરિટરી વિસ્તારની અંદર હોય. લક બાય ચાન્સ મળી જાય તો મળી જાય. એમિનિટીઝ શું છે ત્યાંની જીમ કોર્બેટ નેશનલ પાર્કની? જીપ સફારી ઇન કોર્બેટ નેશનલ પાર્ક. તમને ત્યાં જશો એટલે જીપ સફારી મળશે. આઈ થિંક એડવાન્સ બુકિંગ અત્યારે તો ઘણી બધી ફેસિલિટી છે કે તો તમે બુક પણ કરી શકો. જીપ સફારી ઇઝ પ્રોવાઇડેડ ફ્રોમ ધ રિસોર્ટ itself in 4 WD પેટ્રોલ જીપ્સી. 4 સીટિંગ વાળી જે પેટ્રોલ જીપ્સી છે ઇન લાઇસન્સ હોટેલ્સ ઓફર્સ એક્સપિરિયન્સ ગાઈડ અલોંગ વિથ એવરી સફારી. શું કહેવા માંગે છે? તો ત્યાં તમે જીપ્સી બુક કરાવશો તો જીપ્સીની સાથે એક્સપિરિયન્સ ગાઈડ પણ આપશે કે જે એમને એક્સપિરિયન્સ છે જંગલનો. એલિફન્ટ સફારી ઇન કોર્બેટ નેશનલ પાર્ક. ઓલ્સો જે જીપ્સી સફારી છે એની સાથે એલિફન્ટ સફારી પણ તમે કરી શકો. લાઈક તમે જોઈ શકો છો કે ઘણા બધા એલિફન્ટ સફારીમાં પણ જઈ શકો લાઈન જોવા માટે અને જીપ્સી સફારીની અંદર પણ જઈ શકો અને તમારી સાથે એક ગાઈડ પણ હોય છે. બર્ડિંગ ઇન કોર્બેટ નેશનલ પાર્ક. જો તમે ઓર્નિથોલોજિસ્ટમાં અથવા તો બર્ડ વોચિંગમાં માનતા હોય તો એમના માટે પણ કોર્બેટ નેશનલ પાર્ક ઇઝ ગુડ. એન્ડ ફિશિંગ એન્ડ એંગલિંગ. રાઈટ. જો તમે ત્યાં આજુબાજુના લાઈક ટેરિટરીમાં રહેતા હોય તો એમના માટે પર્ટિક્યુલર સમ એરિયા છે કે જે તમે ફિશિંગ માટે પણ જોઈ શકો. આ જે પિક્ચર છે એમની અંદર આપણે
our prime minister with Bear Grylls, મેન વર્સિસ વાઇલ્ડ રિસન્ટલી જે જીમ કોર્બેટ નેશનલ પાર્કની જે વિઝિટ કરી હતી હવે આપણા પ્રાઇમ મિનિસ્ટરે નરેન્દ્ર મોદી સરે એમની બિયર ગ્રિલ્સ સાથેની ઘણી તસવીર શેર કરી છે, રાઈટ. એન્ડ સેવ ફોરેસ્ટ, સેવ એનિમલ્સ. જો આપણે ફોરેસ્ટને સેવ કરશું, એમનું જે નેચરલ એન્વાયરમેન્ટ છે એ આપણે સાચવી રાખશું, તો આપણે આ ફિગરની અંદર જોઈ શકીએ છીએ, ઇમેજની અંદર, કે ઘણા બધા એનિમલ્સ, જો તમે નેચરને ડિસ્ટર્બ ના કરો તો ધીરે ધીરે એનિમલની પોપ્યુલેશન છે એ ઇન્ક્રીઝ થતી રહેશે અને એમની લાઈફ સાયકલ છે એ સર્વાઈવ થશે, રાઈટ. થેન્ક યુ સો મચ.